ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, ત્યારે ફરી એકવાર જે છે તે ગાંધીધામની અંદર દાદાનું બુલડોઝર ફર્યું હતું। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગાંધીધામના રાજવી ફાટકથી ભારતનગર તરફના કાચા પક્કા દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ સાથે જ પાણીની લાઇન ઉપરના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। તો ખાસ કરીને ઘણા લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો સામાન ખસેડી અને આ દબાણ હટાવો કામગીરીમાં સહયોગ આપ્યો હતો। રોડ પર થયેલા દબાણો પણ જે છે તે દૂર કરવામાં આવ્યા હતા। નાના મોટા લારી ગલ્લાઓને પણ ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ તકે જે છે તે સંજય રામાનુજ, ડેપ્યુટી કમિશનર ગાંધીધામ મહાનગરપાલિકા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। રાજવી ફાટકથી લઈ ભવાનીનગર ફાટક તરફના જે અનધિકૃત બાંધકામો હતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ જે બાંધકામ છે એ આપણી પાણીની મેઇન લાઇન ઉપર અને રસ્તા પૈકીની જમીન ઉપર હતા અને આગળ LC2 પાસે આપણે જોઈએ છીએ ઘણા સમયથી પાણીની લાઈનો સતત તૂટતી હતી અને પાણીનો ખૂબ જ વેડફાટ થતો હતો અને જેના લીધે પાણી આપણે જે જથ્થો છે એનો મોટાભાગે વેડફાટ થતો હતો। તે કારણોસર આજે આપણે આ લોકોને અગાઉ જાણ કરી હતી તમામ રહેવાસીઓને, અને તમામ રહેવાસીઓએ દુકાનદારોએ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે પોતાનો માલ સામાન ખસેડી અને જે એના સ્ટ્રક્ચરથી ખાલી કરી આપ્યા છે। એટલે આપણે આજે સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે। અહીંના લોકોનો ખૂબ જ સારો સહકાર છે, આપ જોઈ રહ્યા છો। બધા તમામ બાંધકામ છે એ ખાલી છે, અંદર કોઈ જાતનો માલ સામાન કે કોઈ પ્રકારનો રાખવામાં આવેલ નથી। જે કાર્યવાહી સાદી પૂર્ણ થયા બાદ તાત્કાલિક જ્યાં પાણીનું રિપેરિંગ છે લાઇનનું એ હાથ ધરવામાં આવશે, જેથી કરીને પાણીનો જે બગાડ છે અને જે મુશ્કેલી છે તે પણ હલ થશે। ટૂંક સમય પછી આ રોડને પણ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।